डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડિયલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ એના એકમ 9 આપસી સંબંધોના શિક્ષણ કૌશલ્યમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગઈ વખતે આપસી કૌશલ્ય એટલે કે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ સ્કિલ્સની વાત આપણે કરી હતી। ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ એ દરેક માટે સંબંધોમાં જીવવા માટે જરૂરી છે અને એની ચર્ચા આપણે આગળ કરી હતી। આજે આપણે એના ઉદ્દેશોથી આગળની વાત કરીએ। તો ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સના હેતુ આપણે જોઈએ તો એ કૌશલ્યમાં અભ્યાસ કર્યા પછી તમે આપસી સંબંધો શું છે એના વિશેના તાર્કિક મંતવ્યો વિશે જાણશો। આ એકમનો અભ્યાસ કર્યા પછી મજબૂત સંબંધો બનાવવા માટે શાની જરૂરિયાત છે તેનું વર્ણન કરી શકશો। સંબંધોના તબક્કાઓ અને વિવિધ પ્રકારના સંબંધો વિશે માહિતી મેળવશો। સંબંધોને અસર કરતા પરિબળો અને સંબંધોને સારા કેવી રીતે બનાવવા તે વિશે ચર્ચા કરી શકશો। હકારાત્મક સંબંધો કેળવવાની રીતો જાણશો। સંબંધોમાં આવતી સમસ્યાઓ વિશે ચર્ચા કરી શકશો। પ્રત્યાયન, ગુસ્સો અને અહંકારનો સંબંધો ઉપર કેવો પ્રભાવ પડે છે તે વિશે પણ આપ જાણી શકશો। એકમ નંબર 9.3માં આપણે જોઈએ કે આપસી સંબંધોનું કૌશલ્ય એના વિશે વિગતે જાણીએ। આપણી સમસ્યાઓ એ ફક્ત જીવન અથવા તો વ્યવસાય સંબંધિત નથી હોતી, પરંતુ મોટે ભાગે વ્યક્તિ સંબંધી હોય છે। ઘણી વખત એવું પણ બને છે કે જ્યારે વ્યક્તિને તમારી આવશ્યકતા હોય ત્યાં સુધી એ સંબંધોનો ઉપયોગ થાય અને ત્યાર પછી એ સંબંધમાં રહેતી વ્યક્તિ તમારો સંપર્ક ન પણ રાખે તેવું પણ બને। તો જ્યારે આપણે લોકો સાથેની સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ થઈએ ત્યારે આપસી સંબંધો સારા થઈ જાય અને પછી સામાજિક અથવા તો ધંધાકીય સમસ્યાઓ આપમેળે ઉકેલાઈ જતી હોય છે। વસ્તુ જ્ઞાન કરતાં વધુ મહત્ત્વનું છે વ્યક્તિનું જ્ઞાન, એટલે કે વ્યક્તિને ઓળખવી અને આપણે સંબંધો શું છે તેનો આપણે આગળ અભ્યાસ કરીએ તે પહેલાં આપણે દરેક વ્યક્તિ એકબીજાને સમજવા માટે પરસ્પર પ્રયત્ન કરતી હોય છે અને તે સંબંધોમાં એ ગોઠવવા માટે પ્રયત્ન કરે છે। તો આપસી સંબંધો શું છે? તો આપસી સંબંધો એટલે કે બે કે વધુ લોકો વચ્ચે થતી પારસ્પરિક ક્રિયાને આપણે આપસી સંબંધો તરીકે ઓળખીએ છીએ। અહીંયા જે કર્તાઓ જે છે તે બે કે બેથી વધુ લોકો છે। એની વચ્ચે કોઈ પણ પ્રકારની એક ક્રિયા થાય છે જે પારસ્પરિક હોય છે, એક તરફી હોતી નથી। એનો અર્થ એ થયો કે સંબંધોને સ્થાપિત કરવા માટે બે કે તેથી વધારે વ્યક્તિ જોઈએ અને તે બે કે તેથી વધારે વ્યક્તિઓમાં પારસ્પરિક ક્રિયા થતી હોવી જોઈએ। આ સંબંધમાં લોકો અનેક રીતે એકબીજાના સંપર્કમાં આવે છે, જેમ કે જ્ઞાત અથવા તો અજ્ઞાત રૂપે, આમને સામને અને અનામીના રૂપમાં પણ। આવા સંપર્કો ત્યારે જ થાય કે જ્યારે આવી ક્રિયાઓ સ્પષ્ટ અથવા ગર્ભિત રૂપે એકબીજાની શારીરિક અથવા તો ભાવનાત્મક જરૂરિયાતોને અમુક રીતે પૂરી કરે। આવા સંબંધો મોટે ભાગે મિત્રો, કુટુંબીજનો, સહકાર્યકરો, અપરિચિતો, ડૉક્ટર અથવા તો ક્લાયન્ટ સાથે બંધાતા હોય છે। તો આપસી સંબંધો માત્ર પરિવાર સાથે જ હોય
તેવું જરૂરી નથી. આ જેટલા પણ ઘટકો બતાવ્યા છે એ ઘટકો કરતાં વધારે પણ હોઈ શકે. આપસી સંબંધોનું કૌશલ્ય જે છે એ માનસિક અને કમ્યુનિકેટિવ એટલે કે પ્રત્યાયન સંબંધી પરિપક્વતાના ઉપયોગ વડે સામાજિક પ્રત્યાયન અને પારસ્પરિક ક્રિયાઓને ચોક્કસ અસરો અથવા પરિણામો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. મિત્રો, આપણે જોયું તેમ કે કોઈપણ સંબંધોની આવડત જે છે, ટકાવવાની જે આવડત જે છે, એક તો પહેલાં એના માટે તમારું મન તૈયાર હોવું જોઈએ અને એ સંબંધમાં જીવવા માટે પ્રત્યાયન પણ એટલું જરૂરી છે. પ્રત્યાયનની પણ ઉપર છલ્લી નહીં, જે પણ તમે રોજબરોજનું સંવાદ કરો છો, પ્રત્યાયન કરો છો, કોમ્યુનિકેશન કરો છો, તે પરિપક્વ હોવું જોઈએ, સામાજિક હોવું જોઈએ અને જેના લીધે એ જે કંઈ સંબંધોની વચ્ચે જે કંઈ ક્રિયાઓ થાય છે, એકબીજાને સમજવાની જે પ્રક્રિયા થાય છે, એની અસરો અથવા તો પરિણામ સુધી પહોંચાડવામાં આ સંવાદ મદદ કરે છે. આપણે આગળ જોયું કે બે કે તેથી વધુ લોકો વચ્ચેનો મજબૂત સંબંધ એ આપસી સંબંધ કહેવાય. કેવી રીતે બને? તો બે કે તેથી વધુ લોકો એકબીજાની તરફ આકર્ષણ પામે, નજીક આવે અને છેવટે આ સંપર્ક ગાઢ આપસી સંબંધમાં પરિણમે છે. વિવિધ પ્રકારના સંબંધો હોઈ શકે. આપણે સમાજની વચ્ચે જીવીએ છીએ એટલે કુટુંબની વ્યાખ્યાના સંબંધો છે, પરિવારની વ્યાખ્યામાં આવતા સંબંધો છે, સમાજની વ્યાખ્યામાં આવતા સંબંધો છે, વ્યવસાયના ક્ષેત્રમાં આવતા સંબંધો છે અને અન્ય ક્ષેત્રોના સંબંધો જેમ કે રાજકીય સંબંધો, વિદેશી વ્યવહાર સાથેના સંબંધો વગેરે વગેરે કેટલા પણ પ્રકાર આપણે એમાંથી કરી શકીએ. પણ કોઈ પણ સંબંધનો મૂળ પાયો જે છે એ વિશ્વાસ અથવા તો ટ્રસ્ટ ઉપર રચાય છે. વાણી અને વર્તનમાં ફરક પડે ત્યારે વિવાદ સર્જાય અને કોર્ટનું અસ્તિત્વ પણ વાણી અને વર્તનના તફાવતના લીધે ઉદ્ભવ્યું. જ્યાં પણ વિશ્વાસ તૂટે છે તે આપસી સંબંધો ટકી શકતા નથી. જેમ વિશ્વાસ વધારે તેમ સંબંધ મજબૂત, વિશ્વાસ ઓછો થાય, વિશ્વાસ પર સંકટ આવે તો સંબંધમાં નિકટતા ઓછી થાય. કેટલાક પરિબળો જે છે એ ભરોસાનું નિર્માણ પણ કરે છે. જેમ કે સન્માન અને વિશ્વસનીયતા. પારસ્પરિક સંબંધોમાં એકબીજાનું સન્માન જળવાય તો વિશ્વસનીયતા ઊભી થાય છે. બીજું પરિબળ છે નિખાલસતા અને નિષ્પક્ષતા. સંબંધોમાં નિખાલસતા હોય, ખુલ્લાપણું હોય અને તટસ્થ નિષ્પક્ષપણે એ સંબંધને જીરવવાનું અને જીવવાનું જો લક્ષ્ય હોય તો નિખાલસતા અને નિષ્પક્ષતાપૂર્ણ સંબંધો એ ભરોસાનું નિર્માણ કરે છે. નિપુણતા અને સ્વીકૃતિ. સંવાદની નિપુણતા, સંબંધો ટકાવી રાખવાની નિપુણતા અને આ એક હાથે તાળી પડે તેવું નથી. આપણે કહ્યું એની વ્યાખ્યામાં જોયું કે બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથેનો પરસ્પરનો સંબંધ. પરસ્પરની વાત કરતા હોઈએ ત્યારે એ જોડાણની અંદર પરસ્પરની સ્વીકૃતિ આવશ્યક છે. અને છેલ્લો
જે પરિબળ જે છે તે નિષ્ઠા અને ચારિત્ર્ય. આ ખૂબ મહત્વનું છે. ભરોસો ટકાવી રાખવા માટે પ્રામાણિકતા, નિષ્ઠા અને તમે જેવા છો તેવા, સામે તમે જેના પણ સંબંધમાં છો, ભાઈ બહેન, પતિ પત્ની, કાકા ભત્રીજા, જે કોઈ સંબંધ હોય તે, વ્યવસાયના સંબંધો, સહકર્મચારીઓ, એ વ્યક્તિ જેવી છે તેવી એને સ્વીકારવાની. એનું ચારિત્ર જે છે તે ચારિત્ર સાથે એને સ્વીકારવાનું. અને આપણે પણ એની સાથે નિષ્ઠા અને પ્રામાણિકતાપૂર્વક આપણે એને વર્તવાનું. મિત્રો, સંબંધોમાં પ્રેમ કરતો પણ વિશ્વાસ હોવો એ વધુ મહત્વનો છે. પ્રેમના ઘણા બધા સ્તર છે. એ ન હોય એવું બની શકે. લાગણી હોય, અથવા તો તમે જે કોઈ કાર્ય માટે જોડાયેલા છો તે કાર્ય કલંક રહિત, નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક એ પૂર્ણ થશે તેવો વિશ્વાસ હોવો એ પણ મહત્વનો છે. ઘણી વખત વ્યક્તિઓ એવી પણ હોય કે જેની સાથે તમે લાગણીથી જોડાયેલા હોય, એના ઉપર ભરોસો નથી કરી શકતા. સંબંધો જે છે એ બેંક એકાઉન્ટ જેવા હોય છે. આપણે એમાં જેટલું જમા કરીએ એટલું વધતું જાય, અને એ વધતું જાય અને વ્યાજ પણ આપતું જાય. તો આમ ઘણી વખત જરૂર પડે એમાં ઉપાડ પણ શક્ય બને. પણ એ નિયમ પણ યાદ રાખવો કે બેંકમાં જેટલું જમા હોય એનાથી વધારે ઉપાડી શકાતું નથી. એમ જેટલું વાવ્યું હોય, જેટલું જમા કર્યું હોય, એ સંબંધોથી જો એમાંથી ઉપાડ વધે, ઉપાડનું પાસું વધે, તો સામેના પક્ષે એ ભરોસો ઉઠી જાય છે, વિશ્વાસ ઉઠી જાય છે, અને પોતાનો ઉપયોગ થતો હોય તેવું પણ જણાતું હોય. તો આવા સંજોગોમાં આપણે કાળજીપૂર્વક સંબંધો જળવાઈ રહે, સચવાઈ રહે, વિશ્વાસ જળવાઈ રહે, ભરોસો જળવાઈ રહે તે રીતે વર્તવું જોઈએ. કંઈ પણ જમા કર્યા વગર જો ઉપાડ કરવાનો પ્રયત્ન કરીએ તો પણ નિરાશા ઊભી થાય. એટલા માટે સંબંધો પ્રેમ અને ભરોસા પર ટકે છે, અને એ બંનેનો હંમેશા આપણે નિયમિત વધારો કરવો જોઈએ. આપસી સંબંધો માટેના તાર્કિક મંતવ્યોની આપણે વાત કરીએ. થિયરીઝ ઓન ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ. મિત્રો, મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓ એ આપસી સંબંધો માટે ઘણા બધા મંતવ્યો આપ્યા છે. એમાંથી આપણે અગત્યના એવા 2 મંતવ્યોનો અભ્યાસ કરીશું. એક, પારસ્પરિક જરૂરિયાતોનું મંતવ્ય, એટલે કે ઇન્ટરપર્સનલ નીડ્સ થિયરી. આપણે જાણીએ છીએ કે મનુષ્ય સામાજિક પ્રાણી છે. બીજો અર્થ એવો પણ છે કે આપણે પ્રાણીની આગળ સામાજિક વિશેષણ વાપરીને પ્રાણીઓના જેવા વર્તનો છે એવું મનુષ્ય એવા વર્તનો કરી શકે, પરંતુ એ સામાજિક રીતે સ્વીકૃત હોય તેવા વર્તનો કરવાની વાત છે. દરેક પ્રાણીની જેમ મનુષ્યનો પણ સ્વભાવ છે. એટલે એની અંદર તમે જ્યારે સંબંધ નિભાવવાની વાત હોય ત્યારે
બીજી વ્યક્તિ તમારી જરૂરિયાતોને કેટલી સારી રીતે પૂરી પાડે છે તેના ઉપર નિર્ભર કરે છે. આપસી સંબંધમાં જરૂરિયાતોની અપેક્ષા તો હોય છે, જાણે કે અજાણે, દેખીતી કે અનદેખી, પરંતુ કારણ અથવા તો વિના કારણે પણ જરૂરિયાતોનું દર્શન એ પરસ્પર થતું હોય છે. પરંતુ પ્રેમ અને ભરોસાના લીધે ત્યાં જરૂરિયાતો ગૌણ બની જાય છે અને વ્યક્તિ સમર્પિત ભાવથી એકબીજાની પરસ્પર જરૂરિયાતોને પૂરી કરવા માટે, મદદ કરવા માટે તત્પર બને છે. 3 મૂળભૂત જરૂરિયાતો એ સમાજમાં આપણને જોવા મળે છે: સ્નેહ, સમાવેશ એટલે કે સ્વીકૃતિ અને નિયંત્રણ. આટલા માટે જ આપણા સમાજમાં માતા પિતાના સંબંધને, ગુરુના સંબંધને ઊંચું સ્થાન આપવામાં આવેલું છે. તો મિત્રો, આપસી સંબંધો માટેના તાર્કિક મંતવ્યોનો આ પહેલું કારણ હતું. આગળ આપણે આવતા વ્યાખ્યાનમાં બીજી થિયરીની વાત આપણે કરીશું. આજે આપણે અટકીએ. નમસ્તે.